So here we have an interesting patient who was operated almost 10 months ago at Kiron Hospital. This type of surgery is first time in Gujarat and first time in Surat, done at Kiron Hospital. I have done many cases like that, but this case was very unique because this patient was suffering from a rare condition in which the clots will occlude the lung arteries, and then poor oxygenation causes these patients unable to walk more than few meters of distance. It affects their routine, and the effort tolerance and the physical fitness becomes very less. So starting from 2022, he will narrate his story now. દર્શનભાઈ, તમે તમારા બારેમાં કહેશો કે શું તકલીફ હતી ને કેવી રીતે તમને પછી ઇલાજ કરવા માટે અહીંયા હતા? ઓકે, મારું નામ દર્શન કથિરિયા છે. મારી ઉંમર 31 વર્ષ છે. મને સીડી ચડવામાં બહુ થાક લાગતો હતો અને હું એક માળ બી નહોતો ચડી શકતો. જ્યારે મેં ઓપરેટ કર્યું એના પહેલાં હું એક માળ બી નહોતો ચડી શકતો. અને પછી મેં ફાઇન અલગ અલગ જગ્યાએ જતો હતો કે આ સર્જરી, આ જે ડિસીઝ છે એ કોણે ઓપરેટ કરેલું, હેન્ડલ કરેલો છે. તો મને નંદકિશોર સર મળ્યા અને એમણે આ પહેલાં કરેલા હતા ઘણા ઓપરેટ. પછી એમણે સમજાવ્યું બહુ મસ્ત. પછી ઓપરેટ કર્યું હતું એમણે જોડે અને અત્યારે બહુ સારું છે. એક સાથે 4-5 માળ ચડી જાઉં છું તો બી કોઈ થાક નથી લાગતો અને ફિટ છું એકદમ, અને ઓક્સિજન બી પ્રોપર છે અત્યારે. તમે હજી કયા સેન્ટરમાં ગયા હતા તમારા પ્રોબ્લેમ માટે? હું ઘણી જગ્યાએ જઈ આવ્યો છું. લાઈક અમદાવાદમાં 3-4 હોસ્પિટલમાં ગયો હતો, પછી દિલ્હીમાં બી જઈ આવ્યો છું આના રિલેટેડ, અને બેંગ્લોર બી ગયો હતો, નારાયણ રુદ્રાલય ત્યાં બી ગયો હતો. તો આઈ એમ જસ્ટ એડિંગ કે આવી ટાઈપની સર્જરીઓ બહુ ઓછા સેન્ટરમાં બહુ ઓછા સર્જન કરે છે. ઇવન અમેરિકામાં આ ટાઈપની સર્જરીઓ બહુ ઓછી થાય છે, કારણ કે એક તો ડાયગ્નોસિસ જલ્દી થતી નહીં, અને બીજી રીતે દર્દી અવારનવાર બીજા ડૉક્ટર પાસે જઈને ઓપિનિયન લે છે, અને જ્યારે એ આવે છે બહુતેક તો એ બહુ એડવાન્સ સ્ટેજમાં આવે, જે વખતે એમનું લીવર અને હૃદય બંને પર એટલું બધું ડેમેજ થઈ જાય છે કે એ લોકોને પછી ઓપરેશનથી કંઈ લાભ ના મળે. પણ દર્શનભાઈએ આપણો પોતાનો ડિસિઝન લેવામાં પણ અમુક વર્ષ લગાડ્યા. તો સૌથી પહેલાં તમારી ડાયગ્નોસિસ ક્યારે થઈ હતી આ બીમારીની? સીટેફ કહેવાય એને. 2023માં. 23 ને પછી તમે લગભગ 1.5 વર્ષ પછી તમારી સર્જરી થઈ. તો હવે હું એ કહું છું કે એમાં શું થાય છે, અમુક વખતે આપણા પગની વેન જે હોય એમાં લોહી જમી જાય છે, અને લોહી જમી જાય તો આપણે ખબર નહીં પડે. હવે દર્શનભાઈ જેવા અમુક લોકો બેસેલા હતા અને બેસા કામ કરતા હતા. તમારું કામ શું હતું? હું કમ્પ્યુટરમાં એક ડેવલપર છું. હા, તો એ કમ્પ્યુટર ડેવલપર છે, સોફ્ટવેર ડેવલપર છે, એમને દિવસભર બેસીને કામ કરવું પડે. બહુતેક પાણી ઓછું પીતા હશે, એસીમાં બેસતા હશે, તો એમને પગની વેનમાં લોહી જામી ગયું, એને ક્લોટ કહેવાય. અને ક્લોટ પછી ફેફડામાં, ફેફસાના આર્ટરીમાં કે નસોમાં ગયા, અને એ પછી જામી જાય તો પછી બીજું લોહી જામે એના ઉપર, એને કહેવાય ક્રોનિક થ્રોમ્બો એમ્બોલિક પલ્મોનરી હાઇપરટેન્શન. એના કારણે લંગનું પ્રેશર બહુ વધી જાય, અને પછી હૃદય પર જોર આવે, અને હાર્ટ ફેલ્યોર થાય, લીવર પર સોજા આવે, અને પેટમાં પાણી ભરાઈ જાય, પગમાં પાણી ભરાઈ જાય. તો આવી રીતે આ જોવાય છે. અહીં આપણે જોઈએ છીએ આ નસો છે આપણી. આ નસો ઉપર સુધી જવી જોઈએ, સાઈડ સુધી જવી જોઈએ, નીચે સુધી જવી જોઈએ. અહીંયા આ દેખાય છે, આ કાળું કાળું જેટલું બી છે, આ બધું લોહી જામેલું છે. એના કારણે આ હૃદયની સાઈઝ, એટલે કે જે ચેમ્બર હોય, 4 કમરા હોય છે હૃદયમાં, તો આ જે છે સીધા હાથનું ચેમ્બર, એને રાઈટ વેન્ટ્રિકલ કહેવાય. આ રાઈટ વેન્ટ્રિકલ બહુ જાડું થઈ જાય, મોટું થઈ જાય, ડાયલેટેડ થઈ જાય, અને એનાથી પછી એના કારણે આ નીચે લીવર જોવાય છે. આ લીવર પર
બહુ કન્જેશન થઈ જાય, જોર આવે, મોટું થઈ જાય, એના કારણે પછી પાણી એમાં ભરાઈ જાય. હવે તમે કઈ કઈ દવાઓ ખાઓ છો અને શું શું કેવી રીતે તમારું દિનચર્યા છે? હવે ઓફિસની દિનચર્યા શું છે, શું કરો છો, કેવી રીતે કરો છો? ઓકે, દવાઓ તો નોર્મલી જે છે લોહી પતલું રાખવાની દવા છે, એસિટ્રોન 4 mg, પછી એક બોસેન્ટાસ છે, એક એસ્યુરન્સ છે, જે હાર્ટના સમથિંગ કંઈક ધબકારા ઓછા હા થવા ધબકારા દો. ઓછા કરો. So this is very important. Once these patients are operated, we actually do surgery under total circulatory arrest. That means the patient is put on the heart lung machine. 5 liters of the whole body blood will be taken out outside in the pump once we reach the temperature of about 18 degrees centigrade. એટલે શું છે, આપનું શરીરનું ટેમ્પરેચર 37 ડિગ્રી હોય, આપણે હાર્ટ લંગ મશીનથી કૂલ કરીને એને 18 સુધી લઈ આવીએ. પછી જેટલું લોહી છે બહાર એક બકેટ સ્વરૂપ હોય રિઝર્વાયર, એમાં નાખીએ. એટલે તે વખત શરીરમાં એક બી લોહીનો પટકો સર્ક્યુલેશનમાં ન જાય. એ અમને લગભગ અડધો કલાકનો સમય આપે. તે વખત અમે પછી આ ફેફડાની નસ ખોલીને એમાંથી ક્લોટ કે જે લોહી જામેલું હોય એને નીકાળીએ. એ નીકાળવાનું કામ બહુ અઘરું હોય છે, કારણ કે બહુ વર્ષથી આ જામેલું હોય તો એને ફાઇબ્રોસિસ કહેવાય. ફાઇબ્રોસિસ એટલે કે જેવું આપણું કોઈ પણ વસ્તુ આપણે ફ્રીજમાં ન મૂકીએ, બહાર મૂકીએ, શાકભાજી આ સુકાઈ જાય તો કેવું અઘરું થઈ જાય એને કપવાનું, એવી રીતે એ થઈ જાય છે. એને જ્યારે અમે નીકાળીએ તો પછી પાછું એને સર્ક્યુલેશન સ્ટાર્ટ કરીને પછી બીજા ફેફડાનું કરીએ. એમને અમે 5 વખત સર્ક્યુલેટરી અરેસ્ટ કરવું પડ્યું. એટલું અઘરું કામ હતું. જે અમને લાગ્યું કે હવે આ બધું નીકળી ગયું છે, તે વખત પછી ધીરે ધીરે એમના શરીરને અમે ટેમ્પરેચર વધાવ્યો ને ધીરે ધીરે લોહી પાછું આપ્યું. અને એ આઈસીયુમાં જ્યારે શિફ્ટ થયા તો એમનું ઓક્સિજન લેવલ બહુ સારું હતું. હવે એમને લગભગ 7 દિવસ સુધી ઓક્સિજન પર રાખ્યા હતા. એટલે પછી શિફ્ટ કરાવ્યું રૂમમાં, તો પણ થોડા દિવસ ઓક્સિજન લાગી. ધીરે ધીરે રિકવરી થઈ, એ ઘરે ગયા અને હવે અત્યારે આ પાછો ફોલોઅપ છે. ને આ વખતે અમે શું કર્યું કે એમનું ફેફડામાં સર્ક્યુલેશન કેટલું છે અને વેન્ટિલેશન એટલે કે જે ઓક્સિજન જાય છે એ બ્લડના કોન્ટેક્ટમાં કેટલું આવે છે એ અમે જોયું છે. તો પહેલાં શું હતું કે જે વખત એમનું પરફ્યુઝન સ્કેન કરાવ્યા હતા તો એમની સિચ્યુએશન આવી રીતે હતી. આ જેટલું ડાર્ક જોવાય છે તેટલું સર્ક્યુલેશન છે, જેટલું નીચે લાઇટ જોવાય છે તેટલું સર્ક્યુલેશન ડિફેક્ટ કહેવાય. એટલે લોહી વધારે જતું નહોતું. ને આ સૌથી આ જે લાલ લાલ દેખાય છે કલર, ઓરેન્જ કલર, તે સર્ક્યુલેશન છે. જે બ્લેક છે તે સર્ક્યુલેશન નથી. હવે અમે લોકોએ થોડા દિવસ પહેલા એમનું પાછું સર્ક્યુલેશન રિપીટ કરાવ્યું સ્કેન, તો એમાં બહુ સારી રિપોર્ટ છે. અને અહીં જોવાય છે કે બંને લંગમાં પરફ્યુઝન એટલે કે લોહીનું સર્ક્યુલેશન એકદમ સારી રીતે છે. અને જેમ અમે સિરિયલ ઇકો કરાવીએ છીએ તો એમાં અમે જોઈએ છીએ કે એના લંગના પ્રેશર પર બહુ ઓછા થઈ ગયા છે. હવે આ જોવાય છે, આ જે છે એકદમ પરફેક્ટ સર્ક્યુલેશન ફેફડામાં આવી ગયું છે. એના કારણે એમનું એફર્ટ ટોલરન્સ જે કહેવાય ને ફિઝિકલ ફિટનેસ એ બહુ સારી થઈ ગઈ છે. એ 4-5 કિલોમીટર ચાલે છે. 3 to 4 સ્ટોરીઝ એટલે શું, પહેલા માળે, બીજા માળે, ત્રીજા માળે, ચોથા માળે. અમે બી જઈએ કોઈ વખત તો અમને થાક લાગે, પણ આ વિધાઉટ એની પ્રોબ્લેમ આ કરે છે. ને આ એમની પીએફટી છે. પીએફટી એટલે શું છે કે લંગનું જે જ્યાંથી ઓક્સિજન એક્સચેન્જ થાય ને એલ્વિયોલાઈ કહેવાય, એનું ફંક્શન એકદમ રિકવર છે. ઇનફેક્ટ રિકવરીથી જે નોર્મલ તમારું મન હોય એનાથી કરતાં પણ સારું છે. હવે 2 ચીજો દર્શનભાઈ લાઈફ લોંગ કરવી પડશે. એક તો લોહી પાતળું કરવાની દવાઓ લાઈફ લોંગ કરવી પડશે, કારણ કે આ જે નસો હોય છે લંગની એ નોર્મલ નહીં હોતી. અમે એક વખત આ લોહી જામેલું નીકાળીએ એટલે અંદરની એક લેયર નીકળી જાય, જેને એન્ડોથેલિયમ કહેવાય. તો આ જે છે ક્યારે બી ભૂલ્યા વગર આ કરવું છે. બીજું કામ, એમને પગની નસોમાં પાછું લોહી જામે નહીં, એના પ્રિકોશન લેવા છે. તો દર્શનભાઈ, તમે શું પ્રિકોશન લો એના માટે? તો રૂટીન ચેકઅપ રાખું, એક પછી
રેગ્યુલર દવા લો ટાઈમ ટુ ટાઈમ, ખાવા પીવામાં બધું ધ્યાન રાખવું, પાણી જેટલું જરૂરી છે જેટલી એડવાઇસ કરશો એટલું રોજે લઈશ. બહુતેક તમને 3 થી 6 લીટર પાણી પીવું જોઈએ. અને ખાસ તો શું છે, દર્શનભાઈનું કામ બેસીને કામ કરવાનું છે. એટલે દર્શનભાઈને અમે એડવાઇસ એ આપી કે 2 કલાકથી ઊભા થાઓ, થોડું ચાલીને આવો, પાછું પાણી પીઓ. તો એ રીતે છે ને આપણા જે પગ હોય એમાં પમ્પિંગ એક્સરસાઇઝ જોઈએ. મસલની એક્સરસાઇઝથી એ લોહી જામે ને. ને બીજું શું છે કે ફેફડામાં જે લંગના પ્રેશર છે એની દવાઓ એમને થોડા વર્ષ હજી ખાવી પડશે. અને 6 મહિનાથી કે 1 વર્ષથી અમે ઇકો અને પાછું લંગના સ્કેન ને સીટી એન્જિયોગ્રાફી કરાવીને એમને રાખીશું. હવે તમને એવું લાગે છે કે તમારી જે રૂટીન લાઈફ છે તે સારી રીતે સેટ થઈ ગઈ છે? હા, ઘણી બધી સારી થઈ ગઈ છે. પહેલા જે ઓક્સિજન લેવલ છે મારું, હું ઘરે માપતો અત્યારે જોઈએ એ 93 સમથિંગ રહેતું હતું. ઓપરેશન પછી અરાઉન્ડ 97 98 છે. જો આ જોવાય છે 99 એકદમ પરફેક્ટ. બેસાડવાના સાસ લેવું સાહેબ. પેલા એમને જ્યારે હું જોતો હતો તો મને એક એબનોર્મલ સાઉન્ડ આવતી હતી, એ હવે નથી. એ લંગના પ્રેશર વધારે હોવાથી એમના હૃદયના જે ધબકારા હતા તે બહુ વધારે હતા. હવે એકદમ ઓછા થઈને નોર્મલાઇઝ થઈ ગયા છે. તો દર્શનભાઈ, ઓલ ધ બેસ્ટ. તમે સારી રીતે સારવાર કરો અને થેન્ક્સ કે તમે તમારા માટે ઇલાજ કરાવીને અહીં આવ્યા. એ તો બહુ લેટ થઈ જાય તો પછી શું છે કે હાર્ટ ને લંગ એટલે કે હૃદય અને ફેફડા બંનેનું ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. એ સાથે ક્યારેક લીવરનું ટ્રાન્સપ્લાન્ટ, એ બહુ અઘરું કામ છે. તો તમારો જે છે આ સંદેશ મેસેજ બીજા લોકો પાસે પૂછે ને, લોકો આવી અઘરી બીમારીનું જલ્દી ઇલાજ કરાવે. ઓલ ધ બેસ્ટ.